કોઈ પીએ, કોઈ મેલ ધુવે, પણ તમે તમારે પંથ દેજો અને સ્વાર્થ કારણ કોઈ અવળા કરે તો એને પાણતિયાને તમે કહી દેજો. બહુ મોટી વાત છે. હે તમે જો આ તો દુનિયા છે, કા ટીકા કરે ને કા વખાણ કરે. હાથીની અંબાડી ઉપર બેહાડે તેથી સમજી લેજો વાહ વાહ ગધેડું વયું આવતું હશે. આ તો અહીંથી ઉતારી ન્યા બેહાડી દી. દુનિયા તો બોલ આજ બોલે એવું ને, આદિકાળથી બોલતી આવી દુનિયા. એમ આ દુનિયા જન્મી નથી બોલે છે. તમને એક રામાયણનો દાખલો આપી દઉં. લક્ષ્મણને મૂર્છા આવી ગઈ અને હનુમાનજી વૈદ્યને લઈ આવ્યા. અને એની પેલા હનુમાનજી લંકામાં ગયા અને સીતાજીના સમાચાર લઈને આવતા વાર લાગી. તે બધા વાંદરા મૃત્યુ અવસ્થામાં પીડ્યા હતા. એમ થયું કે હવે આપણે ન બચીએ, કારણ કે સુગ્રીવે કહી દીધું હતું કા સમાચાર લઈને આવજો ને કા મરવાની તૈયાર રાખજો. પણ વાર લાગી હનુમાનજીને. બધા વાંદરા મૃત્યુ અવસ્થામાં સાગર કિનારે પડ્યા હતા અને સમાચાર મળી ગયા. દક્ષિણમાં લંકા અશોકવનમાં સીતાજી બેઠા. સમાચાર લઈને હનુમાનજી આવ્યા અને બધા વાંદરા પૂછ્યું માતાજીના સમાચાર મળી ગયા? તો કે હા, લંકામાં છે, અશોકવનમાં બેઠા છે. કાં તો ઠેકડા મીડા મારવા ઉભા થઈ ગયા, બક્યું મીના ભરવા, ચૂમ્યું મીના ભરવા, પગમાં હલોટવા મીના. હનુમાનજી તમે નો તો અમારા પ્રાણ નો રહે, તમે મરી જાત. જેટલું સન્માન દેવાય એટલું આપણા દેશના ઋષિ એમ કે છે કે એ વાંદરા હનુમાનજીને સન્માન આપ્યું. પણ લક્ષ્મણને મૂર્છા આવી ગઈ અને ઔષધિ લેવા માટે જ્યારે ઓલા સુષેણ વૈદ્યને બોલાવ્યા અને એમ કીધું કે આનો ઉપાય ગોતો, તો કે આ વનસ્પતિ જો કોક ખવાર પડે લઈ આવે તો આ લક્ષ્મણ બચી જાય. તો રામ કે એ તો પ્રયત્ન આપણે કરશું, પણ લંકામાં કોક હોય તો તપાસ કરો, તો આપણે છેટું જવું નહીં. તો વૈદ્ય કે ઘણી હતી ભાઈ, લંકામાં જ હતી આ વનસ્પતિ. તો ક્યાં ગઈ? થોડા ટાઈમ પહેલા એક વાંદરું આવ્યું ને, એને બધું હળગાવી નાખ્યું. હે કે વાંદરાએ બધું હળગાવી નાખ્યું, લંકા હળગાવીને. એમાં તે ઓલા જે સન્માન કરતા હતા ને એ વાંદરા હનુમાનજી અમે કતરાવા મીને. બોલો, સમાચાર લેવા મોકલો, દિવાળી મૂકીને બેઠો. આવા દોડડાયા ન થતા તો શું વાંધો છે? અટાણે કેટલું કાયમ આવી જાત આપણે. અહીં હનુમાનજી જોયું કે આ ફૂલના હાર પહેરાવતા તો એ જ છે આ બધા. હે અટાણે કે કેટલું કાયમ આવી જાત. ત્યાં સમાચાર લેવા મોકલો હતો તને, ક્યાં હળગાવવા મોકલ્યો હતો? કે આવા દોડડાયા ન થતા હોત તો? ઈ જો જગતમાં બનતું હોય તો આજે બને બને બને. એટલે કવિ કાગે એમ કે ત્યાં રોકાવાનું નહીં, નીકળી જાઓ તમે. ડાયવર્જન કાપીને વાલ્યા જાઓ તો જ પરિણામ આવે. ત્યાં રોકાઈ જાવ તો એમાં આપણા ફેર હું